उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज। अब नए अंदाज। नमस्कार, उज्जवल भारत न्यूज पर सभी का स्वागत है। 500 वर्ष से भी ज्यादा संघर्ष करने के बाद हमें आज ये शुभ घड़ी हमें देखने को मिल रहा है कि जहां पर अयोध्या में राम मंदिर निर्माण हो चुका है और उसका प्राण प्रतिष्ठा 22 जनवरी 2024 को किया जाएगा। अयोध्या में भगवान श्री राम के मंदिर का निर्माण कार्य चल रहा है और जब भगवान श्री राम की मूर्ति का प्राण प्रतिष्ठा महोत्सव होने जा रहे हैं तब सूरत के एडी दक्षिण गुजरात में स्कूली छात्रों, कला शिक्षकों और स्थानीय चित्रकारों सहित 7,000 से अधिक लोग सोनी फाउंडेशन द्वारा 1 किलोमीटर लंबे कपड़े पर वार्ली पेंटिंग में रामायण की विभिन्न घटनाओं को चित्रित करके एक अनूठा रिकॉर्ड बनाएंगे। सूरत के एडी सोनी फाउंडेशन के संस्थापक दिशा जोशी और अनिकेत सोनी ने कहा कि विश्व हिंदू परिषद के सहयोग से हमारा संगठन भैंसदारा के एक स्कूल में आदि चित्रकला वर्ली के माध्यम से 1 किलोमीटर लंबे कपड़े पर रामायण की 60 से अधिक घटनाओं पर प्राकृतिक रंगों के साथ चित्रित किया जाएगा। आइए जानते विश्व हिंदू परिषद द्वारा इस बारे में क्या कहा गया है। नाम ज्योति शनिश्वरा છે અને વિશ્વ હિન્દુ પરિષદમાં દક્ષિણ ગુજરાત પ્રાંતની મારી જવાબદારી છે। કઈ રીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને કઈ રીતનો રેકોર્ડ યોજ છે આ કાર્યક્રમ? આ કાર્યક્રમ આપણે ભેંસદરામાં કે જ્યાં વારલી યાર્ડ ત્યાંની જ સંસ્કૃતિ છે એટલે ત્યાં પ્રોગ્રામ રાખ્યો છે અને લગભગ 5,000 બાળકો જે અત્યારે સંખ્યા આવી છે એ રીતે અમે લોકો દરેક બાળકો પાસે આર્ટ કરાવવાના છીએ। આર્ટમાં મુખ્યત્વે કઈ રીતને થીમ રહેશે અને કેટલા કઈ રીતે આ આર્ટને મોકલવામાં આવશે? દરેક એપિસોડ પર 2 આર્ટિસ્ટો રહેશે અને બાકીના સ્ટુડન્ટ્સો રહેશે અને એ આર્ટિસ્ટોને મેઇન લીડ આપણે રીમા શનિશ્ચરા કરે છે કે જેણે દરેક આર્ટિસ્ટોને લીડ એ પોતે કરશે અને સરસ રીતે 6 કલાકનો પ્રોગ્રામ પૂરો થાય એવી અમારી પ્રયાસ રહેશે। બાળકોને આર્ટ શીખવાડવા કેટલા કલાકોની ટીમ લગાવી રહી છે અને એડિશનની આ પ્રયાસ કઈ રીતે? લગભગ અમે લોકો મહિનાથી લાગ્યા છે દરેક બાળકોને આ રીતે ટ્રેન કરવા માટે। થોડા નાના કપડા પર અમે આર્ટ કરાવીએ છીએ અને એ લોકોને ઝડપથી કરે એ રીતે અમે પ્રેક્ટિસ કરાવીએ છીએ। તમારા પહેલા પરિચય આપજો। જય શ્રી રામ। મારું નામ વંદના સોલંકી છે અને જે સંસ્થા ભારતીય જનસેવા સંસ્થાન અને એ સંસ્થાન સંચાલિત જે શાળા છે ઉચ્ચતર માધ્યમિક શાળા ભેંસદરા, જે શાળામાં આ કાર્ય થવા જઈ રહ્યું છે અને એના હું પ્રિન્સિપલ છું અને સર્વપ્રથમ તો અમે ગર્વ અનુભવીએ છીએ કે અમારી શાળાની અંદર આ કાર્ય થવા જઈ રહ્યું છે। 1 કિલોમીટર લાંબા કાપડ ઉપર વારલી પેઇન્ટિંગથી જે એકચ્યુઅલી આપણા દક્ષિણ ગુજરાતનો ડાંગ જિલ્લો અને વલસાડ જિલ્લો બરાબર એ 2 જિલ્લાની આ મુખ્ય કળા છે, તો એ કળાને 1 કિલોમીટર લાંબા કાપડ ઉપર અમે અંકિત કરવા જઈ રહ્યા છીએ। ધન્યવાદ। જય શ્રી રામ। જય શ્રી જય સિયારામ। મારું નામ દિશા છે। અમે લોકોએ 1000 મીટર લાંબો એટલે કે 1 કિલોમીટર લાંબા કાપડ ઉપર વારલી આર્ટથી રામાયણને પ્રસ્તુત કરવાનો એક કાર્યક્રમ યોજેલો છે જે 7મી જાન્યુઆરીએ ભેંસદરા ગામની ભારતીય જનસેવા સંસ્થાન શાળાની અંદર યોજાવાનો છે, જેમાં 7,000થી વધારે વિદ્યાર્થીઓ, એટલે આશા રાખીએ છીએ કે વિદ્યાર્થીઓ આવે 7,000થી વધારે અને 125 મુખ્ય આર્ટિસ્ટોની ટીમ જોડે આને કરવાના છીએ। આની અંદર રામ જન્મથી લઈને એનાથી પણ પહેલાં જ્યારે દશરથ રાજાએ પુત્રશ્રી યજ્ઞ કર્યો ત્યારથી લઈને મોદી સાહેબે મંદિરનું જે શિલારોપણ કર્યું હતું ત્યાં સુધીના બધા જ મુખ્ય પ્રસંગોને આવરી લેવામાં આવ્યા છે, જેની અંદર ચોપાઈ પ્રસંગ અને જ્યાં ચોપાઈ પતી જશે ત્યાં એ પ્રસંગનું ડિસ્ક્રિપ્શન અને પ્રસંગનું ડિપિક્શન કરીશું। એની અંદર અમે લોકો 6 કલાકની અંદર આ ચિત્રને પૂરું કરવાની અપેક્ષા રાખીએ છીએ। ખાસ કરીને એક રેકોર્ડ પણ સ્થાપવા જઈ રહ્યા છો, શું કહેવું? હા, આવા પ્રકારનું અત્યાર સુધી કોઈ ચિત્ર બન્યું નથી જે સંપૂર્ણપણે માઇથોલોજીકલ બુક ઉપર હોય અને રિલિજિયસ પેઇન્ટિંગ હોય અને વિદ્યાર્થીઓ અને આર્ટિસ્ટોએ જોડે ભાગ લીધો અને વારલી આર્ટની અંદર પણ આટલું મોટું અત્યાર સુધી કોઈ ચિત્ર બન્યું નથી વિશ્વમાં, તો યુનિક વર્લ્ડ રેકોર્ડ માટે અમે લોકોએ પ્રયત્ન કર્યો છે જેની ટીમ 7મી જાન્યુઆરીએ સ્થળ ઉપર હાજર રહેશે। આજે ચિત્ર 20 શાળાને અમે લોકોએ એપ્રોચ કર્યો છે, કોલેજીસને એપ્રોચ કર્યો છે। અપ્રોક્સિમેટલી અમારી પાસે જે પાર્ટિસિપેશનનો કાઉન્ટ આવ્યો છે એ 7,000 જેટલો છે। અત્યારે શાળા તરફથી એ જ અમને કાઉન્ટ મળેલો છે। ખાસ કરીને આ ચિત્ર ક્યારે રામ મંદિરમાં મોકલાશે અને રામ મંદિરમાં ક્યાં આગળ મૂકવામાં આવશે?
રામ મંદિરની અંદર આજે આપણે મંદિરનું જે રામલલ્લાના ઘરમાં પ્રવેશ કરી જશે એના પછી એક યોગ્ય મુહૂર્ત જોઈને અમે લોકો આ ચિત્ર લઈને શ્રી રામણજીને લઈને અમે લોકો અયોધ્યા જઈશું. વિશ્વ હિન્દુ પરિષદના સંયોજનથી અમે લોકો મ્યુઝિયમ સમિતિને ભેટ કરીશું. મ્યુઝિયમ સમિતિ એને ચકાસણી કરશે કે એમના પેરામીટર પર એ ખરી ઉતરે છે કે નહીં. તો ખરી ઉતરશે તો એને મ્યુઝિયમમાં સ્થાન આપવા માટે મારું નિવેદન કરેલું છે. કેટલા આર્ટિસ્ટ આમાં ભાગ લેશે? મુખ્ય આર્ટિસ્ટ 125 જેટલા છે, જે ધરમપુરના લોકો છે, ધરમપુરના મુખ્ય લોકો છે. બરોડાથી આવશે આર્ટિસ્ટ, અમદાવાદ, આણંદ, સાઉથ ગુજરાતથી આવી રહ્યા છે અને અમુક આર્ટિસ્ટ મુંબઈથી પણ આવી રહ્યા છે. એના સિવાય વારલી જે છે એ ધરમપુરની મેઇન કળા છે આપણી, એટલે ધરમપુરના લોકોને અમે લોકોએ વધારે ઉજાગર કર્યા છે અને અહીંયાના જ વિદ્યાર્થીઓને એક નવી દિશા મળે એમના આર્ટને વિશ્વ પ્લેટફોર્મ પર લઈ જવાની, એના માટેનો અમારો આ પ્રયાસ છે. धन्यवाद. धन्यवाद. देखते रहिए उज्जवल भारत न्यूज. देश की प्रखर आवाज सीमा भट्टाचार्य वलसाड़ से. धन्यवाद. चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब जरूर करें, क्योंकि आपका साथ ही हमारा विकास है. सबका साथ, सबका विकास, सबका विश्वास, अंत में सबका प्रयास.